મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। ઇકો ક્લબ ફોર મિશન લાઈફની અંદર તમામ શાળાઓનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે। મિત્રો રજીસ્ટ્રેશન થઈ ગયા પછી અગાઉ પણ રજીસ્ટ્રેશન થયેલું હશે, ત્યારે મારા ગુજરાત રાજ્યના એવા ઘણા બધા આચાર્યશ્રીઓ છે જેમણે લોગિન થવા માટે ઓટીપી બીજા નંબર ઉપર જતો હશે, એટલે કે અગાઉ જે આચાર્યનો નંબર હશે એ નંબર ઉપર જતો હશે અને એના કારણે એ લોગિન થઈ શકતા નથી અથવા તો એ પાસવર્ડ મેળવી શકતા નથી। તો ઇકો ક્લબ ફોર મિશન લાઈફની અંદર પોતાનો ઈમેલ આઈડી અને નંબર અપડેટ કરવા શું કરવું એના વિશે આપણે વિડીયોમાં માહિતી આપવા જઈ રહ્યા છીએ। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી, કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની આવી જ નવી જાણકારી સાથેના વિડીયો। તો એ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે આપણે ઇકો ક્લબ ફોર મિશન લાઈફનું જે વેબસાઇટનું પેજ છે એ ઓપન કરી દીધું છે અને એની અંદર લોગિન આપણે સ્કૂલ લોગિન કરી લેવાનું છે। સ્કૂલ લોગિન કરતાની સાથે એ જોઈ રહ્યા છો કે આપણે શાળાનો જે ડાયસ કોડ છે એ નાખીને આપણે એન્ટર થવાનું છે। અહીં આપણે એન્ટર થઈ રહ્યા છીએ અને મિત્રો આની અંદર જ્યારે સ્કૂલ લોગિન થતાની સાથે આપ અહીંયા જોઈ રહ્યા છો કે એન્ટર ઓટીપી રિસીવ્ડ અને જે લોગિન પ્રક્રિયા છે અહીંયા મિત્રો નંબર આપનો રજિસ્ટર્ડ હોય એ રજિસ્ટર્ડ નંબર ઉપર જ ઓટીપી જાય છે અને જો કોઈ આચાર્યશ્રીને આ નંબર જે રજિસ્ટર છે અથવા તો બીજા નંબર ઉપર ઓટીપી જતો હોય તો અહીંયા પોતાના નંબર ઉપર ઓટીપી લાવવા માટે શું કરવું, બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। ધ્યાનથી આપણે આ નંબર કઈ જગ્યાએથી ચેન્જ કરવાનો છે એની માહિતી આપણે આપવા જઈ રહ્યા છીએ। મિત્રો સૌ પ્રથમ તમારે યુડાયસ પ્લસમાં લોગિન કરી લેવાનું છે। એમાં લોગિન ફોર ઓલ મોડ્યુલ અને ઓલ મોડ્યુલની અંદર જ્યારે તમે લોગિન કરશો ત્યારે જે સ્કૂલ પ્રોફાઇલની ડિટેલ્સ છે એ ડિટેલની અંદર જશો ત્યાં આચાર્યની ડિટેલ જોવા મળશે અને એ આચાર્ય ડિટેલને જઈને એડિટ કરીને ત્યાં આપ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો। મિત્રો મહત્વની વાત અહીંયા એવી છે કે યુડાયસ પ્લસની અંદર જે આચાર્યશ્રીનું રજિસ્ટ્રેશન થયેલું છે એમાં જે મોબાઈલ નંબર નાખેલો છે અને જે ઈમેલ આઈડી નાખેલો છે એના ઉપર જ આ ઓટીપી જાય છે, જેથી આપ ત્યાં જઈને અપડેટ કરશો એટલે 8 કલાકની અંદર ફરીથી આપ જ્યારે મિશન ઇકો ક્લબ ઉપર જ્યારે પેજ ઉપર આવશો અને લોગિન કરશો ત્યારે જે આપે મોબાઈલ નંબર અપડેટ કર્યો હશે એના ઉપરથી ચોક્કસથી ઓટીપી આવતો થઈ જશે। તો મિત્રો આ હતી મહત્વની જાણકારી। એરરને લઈને મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો આપના દ્વારા મારી ચેનલ ઉપર મૂકવામાં આવે છે અને એનું સચોટ નિદાન, એનું સચોટ ઉકેલ આપણી ચેનલ ઉપર આપણે મળી રહે છે। જરૂરથી જણાવજો આપની વિગતો અને વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપણા કોમેન્ટ બોક્સમાં કરજો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવા જ અવનવા વિડીયો આપ સૌના માટે, ગુજરાત રાજ્યના મારા તમામ શિક્ષકો માટે। આભાર, જય હિન્દ, જય ભારત। ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। ધન્યવાદ।